ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના મંત્રીના ભાઈ અને તેમના પરિવારના 5 સભ્યોએ ઉમેદવારી નોંધાવતા હવે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે કોંગ્રેસ અને તેમના સગા ભાઈ વલ્લભ પટેલ ઉપર આકરા પ્રહારો કર્યા છે। ભરૂચના હસોદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે તેમના જ ભાઈ વલ્લભ પટેલ પર તીખા પ્રહાર પરિવારનો મુદ્દો ઉઠાવ્યો છે। વલ્લભ પટેલ તથા તેમના પરિવારના કુલ 5 સભ્યોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે। આ મુદ્દે ઈશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યો કે વલ્લભદાસ પોતે હસોદનો રાજા હોય તેમ પત્ની, પુત્રી, પુત્રવધુ અને પુત્ર પાસે પણ ફોર્મ ભરાવ્યા છે। તેમણે વધુમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધતા જણાવ્યું કે કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા, તેથી એક જ પરિવારના સભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ઈશ્વરસિંહ પટેલે પોતાના ભાઈના કામકાજ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે વલ્લભદાસે હસોદમાં એક પણ કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ। સાથે જ તેમણે દાવો કર્યો કે વલ્લભદાસ ભાજપમાં જોડાવા માટે ઉત્સુક હતા, પરંતુ વ્યક્તિગત લાલસાના કારણે તે શક્ય બન્યું નહીં। આ નિવેદનોને કારણે હાસોટ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે। સ્થાનિક ચૂંટણી પહેલા જ વ્યક્તિગત અને પક્ષીય આક્ષેપો વચ્ચે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। જે પ્રકારે વલ્લભદાસ સત્તા માટે જે પણ કરી રહ્યો છે ઉમેદવાર મળતા નથી। ઘરના 5 એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી આ બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હોસ્પિટલો ગદ્દે કરો લાગી ગયો હોય, એના બાપની દિકતો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ નહીં, બસ એ ચાલે। બીજું એમ કહું કે ઉમેદવાર ન મળવાને કારણે ઘરવાળા ફોર્મ ભરવા પડ્યા। એને પણ એવું લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારા ત્યાં બધા હારી જવાશે। એ ભરેલા પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રહી ગયેલ નીકળ। આ સ્ટોરેશનોને કેવું છું કે આપણે આપણા ગામમાં બધા મિત્રોને કહેવાનું કે તમને કોંગ્રેસમાં તમારી હાજર રહીને તો ભાજપમાં આવવા કેવા છે કે તમને મુદ્દો નહીં હોય, તમે પૂછવાનું પણ નથી, કહેજો ભાઈ બધાને। જે પ્રકારે 2000ની સાલની વાત કરું ત્યારે પણ વલ્લભદાસ પહેલો તાલુકા પંચાયતનો પ્રમુખ હતો। એ પછી જિલ્લા પંચાયતમાં પણ હું એટલું જ કહીશ કે એને તાલુકા પંચાયતના શાસનમાં અને જિલ્લા પંચાયત સભ્ય તરીકે એને હાસોદ તાલુકામાં કયું એવું કામ કર્યું, એક પણ મને કામ બતાવે તો મારે આખી જિંદગી રાત ઘણા છોડી દેવાનું। જે પ્રકારે લોકોની અંદર જે માનસિકતા ઉભી કરતો છે, એ પ્રકારે એને દરેક સત્તા, જ્યારે 2012ની વાત કરું તો સાંસદને ટિકિટ માંગેલી, એને પણ માંગેલી, ત્યારે મને મોદી સાહેબે કીધું કે શું પ્રોબ્લેમ છે, બંને નથી આપવાની, ત્રીજાને આપી દો। ત્યારે મેં એમ કીધેલું કે ભાઈ તારો ભાઈ જ્યારે મંત્રી હોય તો ત્યારે જિલ્લા પંચાયતનું કામ જ નહીં હોય, એને એમ જ કે આ બધા જ નથી હું જ હારો। તો આની જે માનસિકતા છે, માનસિકતા ક્યારે પણ લોકોને વધારે ત્યાંની માનસિકતા છે। તો જોતા હતા કે હિન્દુત્વ તરીકેની વાતો કરતો હતો, કોંગ્રેસમાં ઘૂસી ગયો છે, એનો કેટલો ભરોસો થઈ શકે। જે કોમી તોફાન છે હાસોદની અંદર, એની અંદર પણ જે પુરાવા જે હતા, જે લોકો અહીંયા ખેતર આપેલા હતા, એને પણ ફેરવવાના પ્રયત્નો એને કર્યા હતા અને ધાક ધમકી પણ મિત્રો આપી હતી। પરંતુ વધુના જતા આ વિસ્તારની અંદર છેલ્લા 22-23 વર્ષથી આ ધારાસભ્ય તરીકે આપ સૌના સાથ સહકારથી જંગી બહુમતીથી આપણે જીત્યા છે અને તાલુકા પંચાયત પણ જંગી બહુમતીથી જીતી છે। એક સીટ આપણે જીતવાના જેમાં કોઈ સંકલ્પ સ્થાન નથી। મિત્રો જે નવા છોકરાઓ છે એ લોકોને એટલું જ કહેવાય કે છેલ્લા 25 વર્ષની અંદર જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કામો થયા છે